ભરૂચના ગોલ્ડન બ્રિજની જળ સપાટી 27 ફૂટ પહોંચતા 48 ગામોને એલર્ટ કરાયા હતા. અંકલેશ્વરમાં 3 ગામના સ્થળાંતરની સૂચના અપાઈ છે. ભરૂચનો આ નર્મદા નદીની ગોલ્ડન બ્રિજની સપાટી 27 ફૂટે પહોંચી હતી, જેના કારણે જિલ્લાના 48 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભરૂચની ગોલ્ડન બ્રિજની જળ સપાટી 27 ફૂટ પહોંચતા ભરૂચ જિલ્લાના 48 ગામોને એલર્ટ કરાયા હતા. અંકલેશ્વરના 3 ગામોમાં સ્થળાંતરની સૂચના અપાઈ છે. અગાઉ 280 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નર્મદા ડેમમાંથી 3.45 લાખ ક્યુસેક પાણી છોડાયું છે, જેના કારણે ભરૂચ ખાતે નર્મદા નદી ગોલ્ડન બ્રિજની સપાટી 27 ફૂટે પહોંચી હતી, જેના કારણે જિલ્લાના 48 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અંકલેશ્વરના નદી કિનારે વસેલા ખાલપિયા તેમજ જૂના કાસિયાના ગામના લોકોનું સ્થળાંતર કરવા માટે સૂચના વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવી. સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં 134.70 મીટરની ઓવરફ્લો થઈ રહ્યો છે. જેકેએસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાંથી 3,45,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે. જેના પગલે ભરૂચ શહેરમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 26 ફૂટ જેટલી વહી રહી છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારમાંથી 200 જેટલા લોકોને અગાઉ સૂચના આપી તેમની ઘરવખરી પશુપાલન જે કરતા હોય તેઓના પશુ સાથે તેઓને સ્થળાંતર કરી રેસ્ક્યુ સેન્ટર ખાતે હાલમાં રાખેલા છે. તેઓને રહેવા ખાવાની સંપૂર્ણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, પદાધિકારી, સંપૂર્ણ અધિકારી, વહીવટી તંત્રના સંપૂર્ણ તમામ અધિકારી, પોલીસ વહીવટી તંત્રનું સજ્જ બન્યું છે. તેમજ હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે. હાલમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની પાણી ભરાવાના કોઈ પ્રશ્ન નથી. તેમજ કોઈ જગ્યાએ રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિ પણ ઉદ્ભવી નથી.